હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગરમી પડે ને એટલે માર્કેટમાં ભરપૂર માત્રામાં તરબૂચ જોવા મળે છે. તરબૂચમાં પાણી ખૂબ જ માત્રામાં હોય છે, જે આપણા શરીરમાં પાણીની ઉણપ નથી આવવા દેતા. એટલે ઉનાળામાં તરબૂચ તો ખાવા જ જોઈએ. પણ ઘણીવાર તરબૂચમાં ઇન્જેક્શન આપીને કેમિકલ ઉમેરીને ગળિયાને લાલ કરવામાં આવે છે, જે આપણા શરીર અને ખાસ ગળામાં ખૂબ જ નુકસાન કરે છે. તો અત્યારે તમારો પ્રશ્ન એ હશે કે તરબૂચ લેવા જઈએ આપણે તો આપણને ખબર કઈ રીતના પડે કે તરબૂચ કેમિકલ વાળા છે ને આ તરબૂચ નેચરલ રીતે પકાવેલા છે. તો આજે હું તમને તરબૂચને કેમિકલ વાળા અને નેચરલ રીતે પકાવેલા તરબૂચને ચેક કરવાની 3 રીત બતાવવા જઈ રહી છું. જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે આ તરબૂચ કેમિકલથી પકાવેલા છે અને આ તરબૂચ નેચરલી રીતે પકાવેલા છે. એકદમ સહેલી રીત છે, તમને જોઈને જ સમજાઈ જશે. તો તમે તમારા પરિવારને આવા કેમિકલથી બચાવી શકશો, તો તમને તે તરબૂચના ગુણ પણ મળી શકશે. તો ચલો મારી સાથે આજનો ખૂબ જ ઉપયોગી વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જોઈએ તો મેં 2 તરબૂચ લીધા છે. આમાંથી એક તરબૂચ કુદરતી રીતે પકાવેલું છે અને બીજું તરબૂચ કેમિકલથી પકાવેલું છે. તો તમને ઉપરથી જ જોઈને ખ્યાલ આવી જાય કે કયું કુદરતી રીતે પકાવેલું છે અને કયું કેમિકલથી પકાવેલું છે. તેની પહેલી રીત બતાવીશ. તો અહીંયા મેં 2 તરબૂચ લીધા છે. પહેલું તરબૂચ છે તે લીલું જોવા મળે છે, પણ તેમાં જુઓ તમે આવો યલો કલરનો એટલે કે પીળા કલરનો ભાગ જોવા મળે છે, જેને આપણે ડાઘ પણ કહી શકીએ. હવે હું તમને બીજું તરબૂચ બતાવીશ. તે આખું જ લીલા કલરનું છે. તેમાં તમને ક્યાંય યલો કલરનો ભાગ નહીં જોવા મળે. તો આ પહેલી રીત છે, જેના પરથી તમે તરબૂચ લેવા જાવ તો તરબૂચને જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે તરબૂચ કેમિકલ વાળું છે કે કેમિકલ વગરનું. કેમિકલ વગરનું જે કુદરતી રીતે પકાવેલું તરબૂચ હશે ને તેમાં આ રીતના પીળાશ પડતો એક ડાઘ હશે. આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ તરબૂચ છે ને તે નોર્મલ રીતે એટલે કે કુદરતી રીતે જ પકાવેલું છે. તેમાં કોઈ આર્ટિફિશિયલ કલર કે કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. અને જે આખું લીલું હશે અને સરસ ચમકતી સ્કિન વાળું, તેમાં ક્યાંય પીળા કલરનો ડાઘ નહીં જોવા મળે અને સંપૂર્ણ લીલું હશે. આ જે તરબૂચ હશે ને તે કેમિકલ વાળા અને સેક્રીન વાળા એટલે કે ગળાશ પણ આર્ટિફિશિયલ ઉમેરેલી હોય અને તે અંદરથી એકદમ લાલ નીકળે. ઘણીવાર તરબૂચ લેવા જઈએ ને આપણે એટલે તરબૂચ વાળા આપણને ગેરંટી આપે કે બધા જ તરબૂચ લાલ અને મીઠા જ નીકળશે, કારણ કે તે કેમિકલ વાળા હોય છે. એટલે તમે ગમે તે તરબૂચ સમારો ને એટલે તે અંદરથી લાલ અને ગળ્યું જ નીકળશે. તો પહેલી રીત મેં તમને બતાવી, તેમાં તમને ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કેમિકલ વાળું અને કેમિકલ વગરનું તરબૂચ કયું છે. હવે આના 2 ભાગ કરીને બીજી રીત બતાવીશ, જેનાથી પણ આપણે ચેક કરી શકીએ. તો બીજી રીત જોઈ લઈએ. તો તેના માટે મેં આ પીળા કલરના ભાગવાળું તરબૂચ લીધું છે, જે કુદરતી રીતે પાકેલું છે તે. અને કટ કરીને જોશું તો તેના પરથી પણ આપણને ખ્યાલ આવશે કે આ કુદરતી રીતે પાકેલું છે. તો પહેલા તેના 2 ભાગ કરીશું. તમારે જે રીતના કટ કરવું હોય તે રીતના કટ કરી શકો છો, આડું ઊભું ગમે તે રીતે. જુઓ તમે 2 ભાગ થઈ ગયા છે. આનો નેચરલી લાલ કલર છે, જે એકદમ ઉભરીને આંખે આવે ને તેવો નથી, પણ આ કલર છે તે નોર્મલ નેચરલી લાગે છે અને થોડો એવો ઝાંખો એટલે કે લાઇટ કલર લાગે છે અને બધી જ બાજુ એક સરખું લાલ કલરનું હશે અને આ જે લેયર છે તે એક સરખી હશે, જેના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ કુદરતી રીતે પાકેલું તરબૂચ છે, જે સ્વાદમાં મીઠાશ વાળું હશે પણ જે મોં ભાંગી નાખે ને તેવી મીઠાશ નહીં હોય. હવે આપણે બીજા તરબૂચના 2 ભાગ કરી લઈએ. તમે જુઓ, મેં બીજું તરબૂચ લીધું છે તે આખું લીલા કલરનું અને ક્યાંય પણ યલો કલરનો ભાગ નથી. તો તેના 2 ભાગ કરી લઈએ. જુઓ તમે, આ તરબૂચ એકદમ લાલ કલરનું દેખાશે અને કલર છે તે એકદમ ઉભરાઈને આંખે વળગે તેવો લાલ ચટક છે. આનો કલર જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે આ તરબૂચ છે ને તે આર્ટિફિશિયલ કલર અને મીઠાશ ઉમેરેલી છે.
બંને તરબૂચને બાજુમાં રાખીને તમને બતાવું તો તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે કયું કુદરતી રીતે પકાવેલું છે અને કયું કેમિકલથી પકાવેલું છે. તમને નજીકથી બતાવું તો આ છે તે કલર વાળું અને સેક્રીન વાળું છે. જે કેમિકલથી પકાવેલું છે ને તેનો કલર એકદમ લાલ કલરનો જ છે. જ્યારે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે ને તમને થોડું ડલ દેખાશે અને તમે જુઓ એકદમ શાઇનિંગ વાળો કલર નહીં દેખાય અને આ તરબૂચ તમને શાઇનિંગ વાળું દેખાશે. જે કેમિકલથી પકાવેલું છે તે તમને બંને જોઈને ખ્યાલ આવી જાય તેવો તફાવત છે. બીજી રીત પણ કરીશું તેનાથી આપણને પૂરો ખ્યાલ આવશે. બીજી રીતમાં મેં 2 ટીશ્યુ પેપર લીધા છે અને બંને તરબૂચ પર એક ટીશ્યુ પેપર રાખી દેવાના. આ રીતના આ તમને ઓટોમેટિક જ ખ્યાલ આવી જશે. ફક્ત આપણે આને 1 જ મિનિટ રાખીશું, પછી ચેક કરીશું. 1 મિનિટ પછી જોઈએ તો આ બંને ટીશ્યુ પેપર ભીના થઈ ગયા છે. સૌથી પહેલા કુદરતી રીતે પાકેલા તરબૂચ પરથી ટીશ્યુ પેપર લઈ લઈએ અને જોઈએ તો તે ભીનો થઈ ગયો છે, પણ આમાં કોઈ પણ પ્રકારનો કલર નથી આવ્યો. નોર્મલી તે તરબૂચના પાણીના લીધે ભીનો થાય તેવી જ રીતના ભીનો થયો છે. આના પરથી પણ તમને ખ્યાલ આવી જશે કે આમાં કોઈ કેમિકલ ઉમેરવામાં નથી આવ્યું. હવે બીજા તરબૂચ પરથી ટીશ્યુ પેપર લઈને જોઈએ તો તે ભીનો તો થઈ જ ગયો છે, સાથે સાથે તે તમને લાલ કલર દેખાય છે. કેમિકલથી પકાવેલું હશે એટલે ઓટોમેટિક ટીશ્યુ પેપરમાં કલર આવી જશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં આર્ટિફિશિયલ કલર અને સેક્રીન ઉમેરીને પકાવ્યું છે. તો આ હતી એક બીજી રીત તરબૂચને ઓળખવા માટેની. હવે ત્રીજી રીત છે તે સાવ સહેલી છે. ત્રીજી રીતમાં આપણે 2 બાઉલમાં પાણી લેવાનું છે. પહેલા આપણે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે તેમાંથી એક ટુકડો કટ કરી લઈશું. પછી આમાંથી એક નાનો ટુકડો કટ કરીને તેને પાણી ભરેલા બાઉલમાં એડ કરી દઈએ. હવે આપણે બીજું જે કેમિકલથી પકાવેલું તરબૂચ છે તેમાંથી એક ટુકડો કટ કરી લેવાનો છે. તેમાંથી એક ટુકડો બાઉલમાં એડ કરી દેવાનો. ત્યારબાદ 2 મિનિટ માટે આમને આમ જ રહેવા દઈશું. 2 મિનિટ પછી તમે જુઓ આ નેચરલી રીતે પાકેલું તરબૂચ છે અને તેનું જે પાણી છે ને તે એકદમ ટ્રાન્સપરન્ટ છે અને જે કેમિકલથી પકાવેલું છે ને એના પાણીમાં તમે જુઓ બહુ વધારે નહીં પણ સહેજ એવું લાલ જેવું થઈ જશે. એટલે કે તેમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થયો હોય ને એટલે તે આ પાણીમાં કલર છોડશે. જેના પરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે આ કેમિકલથી પકાવેલું છે. તમને નજીકથી બતાવી દઉં, બહુ વધારે નહીં, સહેજ એવો કલર પાણીમાં આવ્યો છે, પણ તે આપણા શરીરમાં ખૂબ જ નુકસાન પહોંચાડે છે. જુઓ તમે આ બાઉલનું પાણી એકદમ ટ્રાન્સપરન્ટ જ રહ્યું છે, જ્યારે આ બાઉલનું પાણી સહેજ આછો લાલ કલર હોય ને તેવું દેખાય છે, જેનાથી પણ તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, તરબૂચ કુદરતી રીતે પાકેલું છે કે કેમિકલથી પાકેલું છે તે ચેક કરવાની રીત છે ને એકદમ સહેલી. તો તમે જ્યારે માર્કેટમાં તરબૂચ લેવા જાઓ ત્યારે બહારથી જોઈને જ લેજો, એટલે તમે આવા કેમિકલયુક્ત તરબૂચ ખાવાથી બચી શકશો. તો આ તરબૂચ જોવાની 3 ટ્રીક તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.